સદગુરુ દેવ સચ્ચિદાનંદ ભગવાનની જય. બહુ સરસ વાત કરી ગુરુદેવે અને હરિભાઈ કે પોતાને ઓળખવું હોય તો શું, કેવી રીતે ઓળખાય. તો ગુરુદેવે કીધું કે પુરુષાર્થ. તો શું પુરુષાર્થ? કે સંસારને છોડી અને પોતાને પકડવું, એ બે વચ્ચેનો જે પુરુષાર્થ છે એ પુલ છે. તો એને આપણે જ્યાં સુધી ન સમજીએ કે આપણે શું છોડવું છે અને શું પકડવું છે, તો આપણે પોતાને પકડવો છે અને સંસારને છોડવો છે. એટલે સંસારને છોડવો મતલબ કે જે આસક્તિ થાય છે સંસાર તરફ, આપણું વારંવાર મન જાય છે, જે રજોગુણ ઉભો થાય છે એ રજોગુણ આપણો નથી, પણ રજોગુણથી જે કામમાં સતત મન કામમાં રહે છે કે આ કામ કરી લઉં, પેલું કામ કરી લઉં, કામ ખતમ થાય તો હું જ્ઞાન સભામાં જઉં અને સત્સંગ સાંભળું. તો પ્રાયોરિટી જે કીધી ગુરુદેવે કે મહત્વ કોને દેવું, એમ તો મહત્વ આપણે પોતાને જાણવા માટેનું જ મહત્વ દેવું કે મને મારી સ્થિતિમાં જેમ છે એમ હું મને કેવી રીતે સમજું, મારું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપમાં હું ક્યારે સ્થિત થઉં. એવી જો ભૂખ જાગે અંદર, એવી તીવ્ર ઈચ્છા જાગે તો સત્સંગ છે ને મહાપ્રસાદી, ઈશ્વર વાણીએ એને તો ખાધા વગર હાલે જ નહીં. જો એવી ઈચ્છા જાગે તો એ તો ગમે એવું કામ મૂકી અને પેલો મારો જ્ઞાન સભાનો મારો સત્સંગ, મારા ગુરુદેવનો 10 થી 10:30 નો અડધો કલાકનો, પાછળ કદાચ ઇમરજન્સી હોય, ટાઈમ ના મળે તો ભલે ને આપણે ન જોડાય, પણ ગુરુદેવનો જે મહાપ્રસાદ ને એની તો આપણે શું વાત કરીએ કે એ ઈશ્વર વાણી, એ આપણા અજ્ઞાનના આવરણને તોડેલી, અંદર આસક્તિને છોડેલી, સંસાર તરફથી એ મનને હટાડી આપણું જે આસક્તિ મન થઈ ગયું હોય એ મનને સમજાવવા, એ અહંકારને સમજાવવા માટેના જ આ સત્સંગ હોય. કેમ કે એને જ પકડ્યો હોય ને સંસાર. તો કેમ કે આત્મા તો કદી સંસાર પકડ્યો જ નથી, કેમ કે સંસાર જ આત્માની અંદર. તો શું આત્મા સંસાર પકડશે? સંસારમાં જે મન અને બુદ્ધિ, આપણું અંતઃકરણની અંદર જે ઠસોઠસ આ ભરાઈ ગયું કે મારું આ કામ બાકી, પેલું કામ બાકી છે, એ કામ પૂરું કરવામાં આપણે પોતાને મહત્વ નથી દીધું. કે આપણે આ અધ્યાત્મ માર્ગ આપણે નક્કી કર્યો હોય, આપણે લક્ષ્ય નક્કી કર્યું હોય કે મને મારા પોતાની સ્થિતિમાં સ્થિત થવું હોય, મને પોતાને જ મને પ્રાપ્ત કરવું હોય, તો પોતાના દ્વારા જ પોતાને પ્રાપ્ત કરી શકાશે. પણ ક્યારે એ સમજ મળશે, ત્યારે એ સદગુરુની સમજ, એ જ્ઞાન મળશે, ત્યારે વિવેક આવશે, વૈરાગ્ય આવશે, ત્યારે સમજણ પડશે કે શું ખૂટેલું મારી જિંદગીમાં અને કેવી રીતે વૈરાગ થશે, મને કેવી રીતે વિવેક આવશે. તો એ સમજણ આ સદગુરુ પાસેથી મળેલી, અને આપણું એ જીવન કે જે માયાથી પર થવું હોય, તો માયાથી પર ક્યારે થશું? તો જ્યારે આ શરીરથી બહાર નીકળશું. ઘણી વાર ગુરુદેવ કહે છે કે આ પંચમહાભૂતના શરીરમાંથી બહાર નીકળી અને જુઓ એની ક્રિયાઓ, એનું અંદરનું અંતઃકરણ, સૂક્ષ્મ શરીરની કાલ બહુ સત્સંગ સરસ કર્યો. કાલે સૂક્ષ્મ શરીરની વારે ઘડીએ વાત કરીએ ગુરુદેવે કાલના સત્સંગમાં, બહુ મસ્ત વાત કરી કે ખરેખર કે એક શબ્દ દ્વારા જ્યારે એ શ્રોત્ર ઇન્દ્રિય કહેવાય, જે આપણી કાન કહેવાય, એ શબ્દો કાન દ્વારા અંદર સાંભળેલો, એ કોણ સાંભળેલો અને કિને એ સાંભળતો જ નથી. કે જેની ઇન્દ્રિયો છે જેની, તો એવો તો આત્મા કે એ સાક્ષી, કે એ સાંભળતો નથી, જુએરો. પણ આમ ખાલી જુએરો મતલબ કે એની સ્થિતિ, પોતાની ઉપસ્થિતિ ત્યાં એમ સાક્ષીની, પણ જે સાંભળેલો અને જેને કડવું લાગેલું શબ્દો, અને ઘણાની એવી સ્થિતિ હોય કે કઈ ફરક જ નથી પડતો, સમતા ભાવ આવી જાય. અને જેને ફરક પડેલો ને, તો આપને ખબર પડે કે આ નામ રૂપ અને ગુણ, આ શરીરે ને એ નામ રૂપ ગુણ ને આ શરીર જ માયા, અને અનથી જ બારે નીકળી અને આપણે અન્ય પ્રક્રિયામાં જોશું ને, આપણે સાક્ષી બનીને, ત્યારે ખબર પડશે કે આ નામ રૂપ અને ગુણ આ શરીર જ, અને આ કેટલા બધા શરીરો એવી રીતે આ માયાના જે બધી માયા છે, અને ઈ ગુણોનું વર્તી રહ્યા, ઈ શરીર ગુણોનું કામ કરી રહ્યું, જેમ પંચમહાભૂત 3 ગુણ, એવી રીતે એનું કામ કરી રહ્યું. પણ એ કેવી રીતે
કરી રહ્યો એમાં હું ફસાયેલો તો નથી ને, મેં તાદાત્મ્ય તો નથી કરી લેતો મારું. એવી રીતે બહાર નીકળી શરીરને અને શરીરના દ્રષ્ટા બનવાનું કે ગુરુદેવ ઘણી વાર કે એના દ્રષ્ટા બની જાઓ તમે તો ખબર પડશે. અને આપણે ખરેખર કે એનું જયારે દ્રષ્ટા બની રહ્યું ત્યારે ખ્યાલ આવે કે શું પકડાયેલું મારી અંદર, અજ્ઞાન ઊભું થયેલું, એ ત્યાં જ્ઞાન થયું, એ બધી જ ત્યારે ખબર પડશે. દ્રષ્ટા ભાવમાં ખબર પડશે આપણે, આપણા સાક્ષી ભાવમાં આપણે ખ્યાલ આવશે. અને જ્યારે સાક્ષીમાં સતત આપણે રહેશું અને એવી અંદર મુમુક્ષા જાગશે ને ત્યારે સાક્ષીનો પ્રયાસ કરશું, આપણે પુરુષાર્થ કરશું કે મારે સાક્ષી ભાવ કેળવવો હોય. અને એ ખરેખર જો એવી અંદરની પોતાની મુમુક્ષા હોય ને ત્યાં ઈશ્વરની કૃપા થયા વગર રહેતી નથી. પછી એ ઈશ્વરની પણ એની કૃપા એ વરસાવેરા, પણ આપણી મુમુક્ષા એટલી તીવ્ર ઈચ્છા હોવી જ જોઈએ કે મારે તો બસ આ સત્સંગ તો સાંભળવો ચાલે, બીજું બધા વગર ચાલે, પણ મારા સતનો સંગ તો હું ક્યારેય ના છોડું. કેમ કે સતના સંગ દ્વારા જ હું સતમાં મારી સ્થિતિ થશે. કેમ કે હું જ પોતે સત સ્વરૂપ છું અને મારું જ આનંદ સ્વરૂપ છે અને કાયમ હું મારામાં સ્થિત છું. તોય કેમ હું મને ગોતું છું? તો મોટી કેટલી બધી ભૂલ આપણી આ ભવની આ ભૂલ, આ ભૂલને સુધારવા જ આવા સમર્થ સાચા સદગુરુ મળ્યા. ક્યાં આપણે બિલ ભરવું પડે કે મહિનો થાય કે ગુરુદેવને ફી આપવી પડશે, કે ક્યાં લાઈનમાં ઉભું રહેવું પડે કે મારે લાઈનમાં ઉભું રહેવું પડે, મારે એમાં જવું પડશે 10 કિલોમીટર સાંભળવા. આજ ઘર બેઠે ગંગાએ આવા ખરેખર પરમાત્માની કેટલી કૃપા કે ઘર બેઠે જો આ વસ્તુ મળતી હોય ને તે છતાંય આપણે જો એનામાં મહત્વ ન આપીએ ને તો આપણાથી બીજું શું કહેવાય કે હવે એવા શબ્દો મારાથી ન કઈ કહેવાય. સદગુરુ દેવની જય. બહુ સરસ વાત કરી શીતલબેને. હવે યોગા